આપણે આજનો જે યોજવામાં આવ્યો અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને બ્રહ્મા કુમારીઝ એમને સાથે મળીને આજે આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું. સાથે સાથે મર્યાદિત ગામોની અંદર આપણે આ કાર્યક્રમ રાખ્યો હતો. 20 જ ગામો દીદીએ જે કીધું હતું કે અમારો જે કાર્યક્ષેત્રમાં અમે જ્યાં વર્ક કરીએ છીએ એ ગામોને જ આપણે આવરીશું. જરૂર હશે તો આપણે બીજે આવા કાર્યક્રમ કરી શકીશું, પરંતુ આજના આ કાર્યક્રમ પૂરતું આપણે એ 20 ગામોને જ રાખ્યા હતા. પાદરા તાલુકો થોડા ગામ હતા અને બીજા વડોદરા તાલુકાના હતા, પણ આત્માનો સ્ટાફ, મારા ખેતીવાડીનો સ્ટાફ, આ બધાએ ખૂબ જ જહેમત કરી અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. એટલે હું અરુણા દીદી વતી, મારા વતી અને ચારેલ સાહેબ વતી આ ટીમને જેમણે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખેડૂતોને અહીં સુધી લાવી અને એમને જે આ લાભો આપ્યો છે, હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ખૂબ જ મોટો આભાર અરુણા દીદીનો હું માનું છું કે એમણે આપણને બધાને, આમ તો અમે તાજેતરમાં જ ઇલેક્શનનું ને એ બધી ડ્યુટી હતી બધાને, એ ઇલેક્શનની ડ્યુટીનું એ બધું પતાવી હજુ રિયલ મૂડમાં અમે નહોતા આવ્યા અમારું એગ્રીકલ્ચરનું કામ ચાલુ કરવાનું. એટલે હવે અમારી સિઝન આવી જ ગઈ છે, વરસાદે પણ કાલથી શરૂઆત કરી દીધી છે. એટલે અમારું જે ફિલ્ડ વર્કનું જે ખેડૂતો માટેનું જે કામ છે હવે ચાલુ જ થવાનું છે. એના પહેલાં અમને આ એક બુસ્ટિંગ મળી ગયું ખૂબ જ સારી રીતનું, અને તે પણ પરમાત્માના ધામમાંથી અમને બધાને ખૂબ જ એનર્જી મળી છે, આશીર્વાદ મળ્યા છે કે આખું વરસ, આવનારું વરસ અમે બધા મારા ફિલ્ડ સ્ટાફ સાથે ખેડૂતો માટે ખૂબ જ ધગશથી અને મનથી આપણે આખું વરસ આ કાર્યક્રમો કરીશું અને ખેડૂતોને સાથ સમર્પિત રહી અને તમામ કામગીરી કરીશું એવી અમને અહીંથી પરમાત્માએ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને પ્રેરણા આપી છે. અને આજનો આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સફળ બન્યો છે. એટલે હું દીદી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ અમને એક મોકો મળ્યો, મારા તમામ સ્ટાફને મેં આજે હાજર રાખ્યા છે. અમારી બેન, અમારી ટીમ પણ અહીંયા હાજર છે સેવામાં. તો એ ફાર્મબ્રિજ ફાઉન્ડેશન પણ જે ટીમ છે બધા બહુ ક્વોલિફાઈડ લોકો છે. આવે સંજયભાઈ, તમે પણ આવો. આ બધા આજે આપે જે વિડીયોઝ જોયા, જેટલા પણ અમે દેખાડ્યા, જરોદ બાજુના, ઝઘડિયા બાજુના, એ જે આજે અમારી ટીમ જે અત્યારે હાજર છે એમણે જ ત્યાં ફિલ્ડમાં જે છે એને અંજામ આપ્યું હતું અને ખેડૂતોને ટ્રેન કર્યા હતા, અને આ વિડીયોઝ પણ એ લોકોએ જ બધાએ શૂટ કર્યા છે. આપણે જે કોઈ જમવાના બાકી હોય આના પછી જમી લઈશું, સાથે જમીશું, અને પછી જમ્યા પછી 10-15 મિનિટ, બહુ ટાઈમ નહીં બગાડતા, તમામ ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અને મદદનીશ ખેતી નિયામકશ્રીનો આપણે અડધો પોણો કલાક આપણી એક મિટિંગ રાખીશું. દીદીને અહીં બાજુમાં જે કોન્ફરન્સ હોલ છે એની અંદર આપણે જમ્યા પછી તરત જ બધા અહીં આવી જઈશું. ત્યાર પછી આપણે છૂટા પડીશું. કોઈએ મિટિંગ પૂરું થયા વગર કોઈએ આ જગ્યા છોડવાની નથી. જીતેન્દ્રભાઈ, આપ પણ બોલો. અરુણા દીદીનો ખૂબ જ આભાર. બધા જ ગ્રામ સેવકો તેમજ અહીંયા જે પણ આપણા ખેડૂત ભાઈઓ પધાર્યા હતા, એમણે પ્રાકૃતિક કૃષિ વિશે વારંવાર એમને માહિતી મેળવી જ છે. હમણાં જ લગભગ આમાંથી 50% ગ્રામ સેવકો 6 તારીખે પ્રાકૃતિક કૃષિની માહિતી મેળવી હતી. પરંતુ મિત્રો, હમણાં વચ્ચે વાત થઈ ને તેમ માધ્યમ, જો માધ્યમ આવું સ્થળ હોય તો એનો એ જ્ઞાનનો ટેસ્ટ અને એ જ્ઞાનનો સ્વાદ ખૂબ અનેરો હોય છે. અને તો જ તમે એક સ્પીચ અને એક માહિતી રિપીટ થાય. તેમ છતાં ઘણા ખેડૂતો પણ અત્યાર સુધી બેઠા છે, જમવા અહીંથી નથી ગયા, બાજુમાંથી પણ નથી ગયા. એટલે આ સ્થાનનો પણ એક મહાત્મ્ય હોય છે. અને આવી રીતે આપણે પ્રાકૃતિક કૃષિ સાથે બધા જ ખેડૂતોને જોડતા જઈશું.
કારણ કે આપણી જે અપેક્ષા હોય છે કે આપણે 100 ખેડૂતોને માર્ગદર્શન આપ્યું તો 100% પ્રાકૃતિક કૃષિ અપનાવે, પરંતુ એ પોસિબલ નહીં હતું. એ લગભગ 10 થી 15% સુધી જ એ પોસિબલ હોય છે. પણ આપણે આપણો ટ્રાય જો ચાલુ રાખીશું જ તો એ 100% સુધી આપણે પહોંચી શકીશું. અને ફરીથી આ જ સ્થળે એક કાર્યક્રમ, જો કે સાહેબે તો સ્ટાફ માટેની તો વાત કરી દીધી છે, પણ આપણે ખેડૂતોને પણ બીજો એક કાર્યક્રમ 100% લાવીશું. તો જ, કારણ કે આપણો જે ટેકનિકલ સેશન કે જે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો સુધી પહોંચાડવી છે એ આપણે આવી પાવન જગ્યા પર જ પહોંચાડી શકીશું. સર્વેનો ખૂબ જ આભાર આ કાર્યક્રમ સફળ કરવા બદલ, અને માન્ય અરુણા દીદીનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓમ શાંતિ. પરમાત્માને 1 મિનિટ આપણે યાદ કરીને છૂટા પડીએ, કારણ કે કોઈ પણ પ્રોગ્રામની સફળતાનો આધાર તો પરમાત્મા જ છે.